ભરૂચમાં 25મી મેના રોજ શહેરના પાંચબત્તી વિસ્તારમાં આવેલી એક હેર સલૂનની દુકાનમાં આગળના બાકી રૂપિયાની બાબતે થયેલી મારામારીમાં એ ડિવિઝન પોલીસે 7 ઇસમો સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેમાં પોલીસ હાલમાં 3 આરોપીને ઝડપી પાડ્યા છે, જ્યારે બીજાને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે। મારામારીના સીસીટીવી વિડીયો પણ વાયરલ થયા છે। ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં મોહમ્મદ અસીમ આસિફ અલી આલવી આદર્શ માર્કેટમાં અલવી હેર સલૂન નામની દુકાન ચલાવે છે। ગત 25મી મે 2024ના રોજ સાંજના 6 વાગ્યાના અરસામાં નજદીકમાં રહેતો કરણ ગોહિલ અને રાહુલ ખંડેરવાલ સલૂનમાં આવી વાળ કાપવાનું કહ્યું હતું, જેથી મોહમ્મદ આસિમે કરણ 8 દિવસ પહેલા હેડ મસાજ અને ફેશિયલ કરાવી ગયો હતો, જેના બાકીના રૂપિયા માંગતા કરણ ઉશ્કેરાઈ સ્ટાફને અપશબ્દો બોલ્યા હતા। ત્યારબાદ કરણે ગોહિલે અમિત ગોહિલને ફોન કરી મોહમ્મદ અસીમ સાથે વાત કરાવતા, અમિત તારે મારા માણસો પાસેથી પૈસા નહીં લેવાના અને તમે બહારથી આવીને અહીં કમાઓ છો અને અહીંયા ધંધો કરવો હોય તો મફતમાં કામ કરવું પડશે અને 4 તારીખ પછી તારી દુકાન સળગાવી દઈશ તેવી ધમકી આપી અપશબ્દો બોલ્યા હતા।